હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો તમે મજામાં છો? તો અમે મજામાં. ખેડૂત મિત્રો કોઈ મજામાં જ નથી. એનું કારણ છે કે અમારે બધાયને પાથરા પડ્યા હતા અને વરસાદ આવ્યો તો પાથરા હાલે એમ નથી ને હજી આગાહી આપેલ જ છે કે 3 તારીખ સુધી આપેલી છે. તો આજે તારીખ છે 24 અને અમારે સવારમાં વરસાદ આવી ગયો એટલે હવે પાથરા કોઈ નીકળે એમ જ નથી. અને અત્યારે જો આ જુનાગઢના વ્યૂ તમે જો, જુનાગઢ નજીક આવી ગયો છે અહીંયા અને ગિરનાર ચોખ્ખો થઈ ગયો છે હાવ. તો આ જૈન દેરાસર એ બધી દેખાય છે જો ક્લિયર, અને જુનાગઢની બિલ્ડિંગ બધું હાવ ક્લિયર થઈ ગયું. એટલે ભાઈ વરસાદ તો હવે આવવાનો છે. હવે કેટલો આવે કંઈ ખબર નહીં, પણ બધાય ખેડૂતના પાથરા પડ્યા છે. તમે જો આ બધાયની મગફળી એમાં અમુક ખેડૂને નીકળી છે ઓપનરમાં, અને ભાઈ આમાં હે ને બધાય ખેડૂતના પાથરા પડ્યા છે. હવે ભાઈ આમાં પાથરા તો ઠીક, માંડવીમાં તો જે થાય, પણ પાલો બગડશે ને ભૂકો તો ઢોરનો મોઢેથી જાહે. એટલે આપણે ભગવાનને એમ કહેવાનું છે કે વરસાદ ન આવે તો સારું, ન કરશે ને પાલો બગડશે તો ઢોરના મોઢેથી બધું જાહે. અને આપણે મગફળીમાં તો ભાઈ મગફળીનું તો થઈ જાય, સુકાઈ જાય, એને થોડીક સાંભળી પડશે ને થોડાક ભાવ કપા હે. તમારે બધાને ભૂકા બુકા અને ઢકાઈ ગયા, માંડવી કોને કોને નીકળી અને હજી માંડવી કોના પાથરા પડ્યા ની કોમેન્ટ કરો. તો હાલો મિત્રો, હવે જોઈએ હવે આગળ શું થાય વરસાદનું. આજ 24 તારીખ છે એટલે આજ તો સવારમાં આવી ગયો છે. હવે 1-2 દી તો વરસાદનું કામ કંઈ થાય નહીં, પણ વધારે વરસાદ આવશે તો પછી આમાં હેરાન થઈ જાઉં પાથરા ફેરવવામાં. તો ભાઈ જ્યાં જોઈને અહીંયા વાદળનું આમ આકર્ષણ થઈ ગયું છે. અત્યારે ઉકળાટો થાય છે, એટલે ઉકળાટો એટલે કે મતલબ કે ગરમી થાય છે, એટલે વરસાદની ગરમી થાય છે. અને આમ તમે જોઉં ને ત્યાં બધીમાં વરસાદ જેવું થઈ ગયું છે, ફૂલપો, અને અમારા બધા ખેતરમાં પાથરા પડ્યા છે. હવે શું થાય તો જોઈએ. હવે 3 તારીખ સુધી વરસાદની આગાહી છે, એટલે હવે કેટલોક આવે કેટલોક નહીં, ક્યાં આવે એટલે એ ખબર નથી. પણ આજ 24 તારીખ છે તો આજ અમારા અહીં સવારમાં આવી ગયો થોડોક જ, જાજો નહીં પણ થોડોક આવી ગયો, એટલે ઓપનર ક્યાંય હાલશે નહીં. અને અત્યારે છે ને ભાઈ ખેડૂત એવા હેરાન થયા કે જેને નીકળી ગઈ ને મગફળી, એ મગફળીના ભૂકા ઢાંકવામાં હેરાન છે. પછી અમુક ભર કર્યા તો ભર ભાઈ ઢાંકવામાં એવું છે કે ભર ઢાંકે તો પાણી તો ઉતરવાનું જ છે, તો પછી ભર વીખવા પડશે વધારે વરસાદ આવશે તો. અને અમારે આ પાથરા અમે એકવાર ફેરવી લીધા ને હજી પાછા ફેરવવા જો હે. પણ ભલે હવે જે થાય જોયું જાય, પણ હવે આપણું હાથમાં કંઈ વાત નથી ભાઈ. હવે એ તો ભગવાન કરે એ બધું હાચું. તો ભાઈ આ વર્ષે બહુ ભયંકર વરસ હતું, એટલે કે મજૂર મળતા નહોતા ક્યાંય, અને મજૂરના ઓલામાંથી અમે થોડુંક રાહત મળી કે ભાઈ મજૂર મળતા થયા. તો ભાઈ વરસાદ આવી ગયો, એટલે વરસાદનું હવે આ વરસાદ કેવો આવે ને હવે આ ભાઈ આમાં માદણા મારવાના ન થાય તો સારું. એટલે કે ભાઈ મજૂર તો મળી જાય, થોડુંક પારવણ થઈ ગઈ, પણ હવે તો વરસાદની ઘાત આવી છે. એટલે હવે જોઈએ હવે શું થાય. હવે 3 તારીખ ટપી જાય ને નિરાયતે આમનામ તો બહુ વાંધો નહીં આવે ને. વરસાદ આવશે ને તો ખેડૂત હેરાન થઈ જાય. તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં, અને વરસાદ તમારે મગફળી નીકળી ગઈ કે બાકી છે, કે તમે નવરા થઈ ગયા, તો એ કોમેન્ટ કરો. તો મિત્રો વરસાદની આગાહી તો આખા ગુજરાતમાં છે, પણ અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો હવે આપણે કેવો વરસાદ આવે તો હવે એ તો ભાઈ ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં કંઈ છે નહીં. અને દરિયાકાંઠા વિસ્તારમાં થોડોક વધારે આગાહી છે. હવે આપણે કેવુંક આવે, પણ બાકી થોડો ઘણો વરસાદ આવે છે ને તો આ બગડવાનું છે તો બગડવાનું જ છે. એટલે વરસાદ ન આવે તો સારું. અને ભાઈ હવે હે ને ભાઈ આમાં ખેડૂત બધા હેરાન થઈ ગયા છે. અત્યારે હે ને ધોળાધોળી થઈ ગયા, તાલપત્રીઓને લેવા બાસકા કોથરા ને આ તેન બધી એમાં હેરાન થઈ ગયા છે. હવે આપણે જોઈએ આપણો વારો કેવોક આવે. અને ભાઈ આપણે એમાં કંઈ આડા હાથ દઈ શકીએ એમ નથી, કે આપણે કંઈ ખેતરમાં તાલપત્રી પથરાય એમ નથી. હવે ભગવાન કરે એ બધું હાચું. તો મિત્રો હવે જે થાય હવે. તો ભાઈ વરસાદનો ફૂલ જોર છે, આમ જોઉં તો ખરા તમે. તમે જો વાતાવરણ જોવો તમે અત્યારે ફૂલ માથે ટીંગાઈ ગયેલ છે વરસાદ. અત્યારે જાણે કે આપણે હમણાં આવી જ જાહે. અને ભાઈ ઉકરામણ એવું થાય, ગરમી એવી થાય કે વરસાદ છે ને બપોર થતા આવી જાય એવું લાગે છે. પણ ભાઈ હવે વરસાદ છે ને દરિયામાં વરસી જાય ને તો સારું. નકર જો આમાં ખેડૂતના બધા છે ને હેરાન થઈ જવાના છે. અને હેરાન થઈ જાય એટલે બધું બગડશે. જો મજૂરીમાં વધારે ચડશે, અને ભૂકો બગડશે, મગફળી બગડશે. પછી આમાં પાછા શિયાળુ પિત્તમાં વાવેતરમાં થોડાક લીલાપડા પડશે, એટલે ઉગાવામાં થોડોક ફેરફાર થશે. એટલે ભાઈ વરસાદ ન આવે તો સારું. તો ભાઈ અમારા ખેડૂતનું સોનું છે, જો આ સોનું છે અમારું, તો બધાનું સોનું તેજુરીમાં પડ્યું હોય, અને અમારું સોનું પલરે છે. જો તમે પલરે છે, આ ખેતરોમાં ખુલ્લે આમ પડ્યા છે. રેઢા પડ્યા,
અને ભાઈ છે ને પલળવાનું છે હોનું. હવે હોનું હાથમાંથી વયું ન જાય તો સારું. એટલે હવે જે થાય બાકી જો આમાં ધાણા મેથીને અમે વાવી દીધા છે, એટલે મેથી ઉગી ગઈ છે. આપણે જદી ઓલા વ્લોગમાં બનાવ્યો હતો ત્યારે મેથી વાવી હતી ને, તો અત્યારે તો ઉગી ગઈ છે. અને ભાઈ આમાં છે ને અમારે આ મહેમાન એક છે, એ જો અત્યારે મોબાઈલ લઈને બેઠા છે. એને ખબર છે કે હવે અત્યારે આપણે હાવ ફ્રી છે, કાંઈ કામ નથી, એટલે મોબાઈલમાં જો જોઈ છે. અને આ બેસી ગયા જો ટ્રેક્ટરના પાટલા ઉપર. શું કે મહેમાન? હાલો હાલો, શું કે આજ મોજ આવી ગઈ છે ને તમને? તો ભાઈ આ મહેમાન છે ને થોડાક હરખમાં છે કે આટલા દ લગી હમણાં માંડવી ભેગી કરી કરીને થાકી ગયા હતા. કે થોડાક સાટા થઈ ગયા ને તે કે આવડા બેહવા દે. તે એમ કે તમે એટલા સાટા થયા ને તે કે આવડા બેહવા દે ને કહી કે આ ને સવારના પોરમાં તો એ કે ખેતરમાં લઈ ગયા હોય ને કામ કઢાવી લીધું હોય. તો શું કેવું છે મહેમાન તમારે? વરસાદ થાય તો સારું કે ન થાય તો સારું? તો ભાઈ એ મહેમાન એમ કે વરસાદ ન થાય તો સારું, ન કરે કે હે ને આમાં બધા ખેડૂત ડૂબી જાય. તો ચાલો મિત્રો, હવે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. પાછા મળીએ નવા વિડીયોમાં. તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને ફોલો કરો. અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો. તો જય દ્વારકાધીશ મહાદેવ.